શ્રી મનોજ કુમાર દાસ આઈએએસ, માન્ય મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી તેમજ શ્રીમતી મમતા વર્મા આઈએએસ, પ્રિન્સિપલ સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો. આવો ફરીથી એકવાર તાળીઓ સાથે મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. હવે સમય છે આજના આ વિશેષ અવસર પર પધારેલ આપણા વિશિષ્ટ મહાનુભાવનો સ્વાગતનો. સર્વપ્રથમ હું વિનંતી કરું છું શ્રીમતી મમતા વર્મા, પ્રિન્સિપલ સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી ઉષ્માપૂર્ણ સ્વાગત કરશો. ધન્યવાદ. હવે હું વિનંતી કરું છું પી સ્વરૂપ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, આપ માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે હું વિનંતી કરું છું શ્રી સંદીપ સાગલે, એમએસએમઈ કમિશનર શ્રીને, કે આપ માન્ય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે હું વિનંતી કરું છું શ્રી વીસી એમડી જીઆઈડીસી પ્રવીણા ડીકે મેમને, કે આપ માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરશો. ધન્યવાદ. હવે હું વિનંતી કરું છું શ્રી ધવલ પટેલ, કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇન્સ, કે આપ શ્રી મનોજ કુમાર દાસ, માન્ય મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ સરનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે આ વિશિષ્ટ અવસરે ઉપસ્થિત તમામ માનનીય મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રતિષ્ઠિત મીડિયા પ્રતિનિધિઓ અને અહીં ઉપસ્થિત દરેકનો આવકાર સંબોધન દ્વારા સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મમતા વર્મા મેડમને. આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના લોન્ચ ઇવેન્ટમાં અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય કૃષિ મંત્રી શ્રી, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રીના અધિક સચિવ શ્રી, ઉદ્યોગ અને વ્યાપારના જે લીડર્સ છે, ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને મારા સાથી અધિકારીશ્રીઓ, મહાનુભાવો, આદરણીય મહેમાનો, મીડિયાના મિત્રો, મહિલાઓ અને ભાઈઓ, આજે આ લોન્ચના ઇવેન્ટમાં આપ સૌને ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અભૂતપૂર્વ પ્રસંગ જે આજે આપણે લોન્ચ ઇવેન્ટ છે એમાં આપ સૌ જાણો છો કે 2003માં માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રીશ્રી હતા એમણે વાઇબ્રન્ટ ગુજરાતની નીંવ રાખી હતી, જે આજે 22 વર્ષ પછી એક સશક્ત પ્લેટફોર્મ તરીકે ઊભું થઈ ગયું છે. અને એમાંથી જે ગ્લોબલ કનેક્ટ છે એ થાય છે અને દર બીજા વર્ષે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કરીએ છીએ. આ જ થીમને આગળ વધારીને માનનીય મુખ્યમંત્રીશ્રીના વિઝન સાથે અને માનનીય મંત્રીશ્રીના અમારા ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરશ્રીના ડે ટુ ડે જે ગાઈડન્સ સાથે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજન કોન્ફરન્સને લોન્ચ ઇવેન્ટ આપણે કરીએ છીએ. અને આ પ્રસંગે આપ સૌ અત્રે ઉપસ્થિત છો, અમારા એ માટે આપને આવકારું છું. અને સાથે સાથે આપને વિનંતી પણ કરું છું કે આપ આ જે 4 ઇવેન્ટ થવાના છે એમાં આપ લોકો ભાગીદારી આપો. અને સાથે સાથે જે એક આજે આ જે આપણી જે રિજનલ જે સ્ટ્રેન્થ છે, જે રિજનલ જે આપણે જે ઓળખાણ છે, અને આ જે 4 રિજનમાં જેટલા પણ એમએસએમઈઝ છે, એન્ટરપ્રેન્યોર્સ છે, મહિલાઓ છે, સ્ટાર્ટઅપ્સ છે, આ લોકોને એક સારું તક મળે એ માટે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આપણે તમામ રિજનની જે ઓળખાણ હોય છે એ ઓળખાણમાં એની કલાકૃતિઓ છે, એના કલ્ચર છે, એ પણ હાઇલાઇટ કરવામાં આવશે. અને સાથે સાથે એક પ્લેટફોર્મ આવવું મળશે જેનાથી જે કોઈને પણ આગળ વધવું છે,
ચાહે વોકલ ફોર લોકલનું ઇનિશિયેટિવ છે, સ્વદેશીનું ઇનિશિયેટિવ છે, અને સાથે સાથે એને લોકલથી નેશનલ લેવલનું કનેક્ટ થાય અને નેશનલથી ગ્લોબલ લેવલનું કનેક્ટ થાય, એ દિશા ઉપર આપણે આગળ જવા માંગીએ છીએ. આ માટે આપ સૌનું યોગદાન અને સપોર્ટની જરૂરત છે, અને મને અહીંયા વિનંતી હું કરું છું કે આપ લોકો એમાં ભાગીદારી કરો, કેમ કે આ જે જર્ની જે અત્યારે આપણે ચાલુ કરીએ છીએ એ જર્નીમાં આપ સૌનું યોગદાન સાથે આપણે આગળ વધીશું. અને આજે આપ લોકો અમારા જે આમંત્રણને માન રાખીને અહીંયા આવ્યા છે, આપ સૌને હું હાર્દિક અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું, અને આપ સૌના સહકાર સાથે આપણે આગળ વધીશું. આપના સપોર્ટની જરૂરત છે, અને આપ લોકો આ રીતે કરીને આપણે ગુજરાતને કઈ રીતે નવી દિશા મળે, નવી ઊંચાઈઓ મળે, એ માટે આપણે કંઈક રીતે પ્રયત્નશીલ છીએ, અને આપણે ચોક્કસ પૂર્ણ કરીશું આ તમામ વિઝનને જે માનનીય મુખ્યમંત્રીશ્રી આપ્યા છે. આભાર. જય જય ગરવી ગુજરાત. મેમ, આપના ઉષ્માભર્યા આવકાર સંબોધન માટે અમે પણ આપનો હૃદયથી આભાર માનીએ છીએ. હવે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો અંગે વિશિષ્ટ જાણકારી અને પ્રસ્તુતિ આપવા માટે હું વિનંતી કરું છું ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી પ્રી સ્વરૂપજીને કે આપ સૌને રિજનલ સમિટ્સ વિશે વધુ વિગતો અને દિશા દર્શાવશો. माननीय मुख्यमंत्री श्री, माननीय मंत्री श्री राघवजीभाई पटेल साहब, माननीय उद्योग मंत्री श्री बलवंत सिंह राजपूत साहब, माननीय मंत्री श्री बीकू सिंह परमार जी साहब, माननीय अधिक मुख्य सचिव श्री दास साहब, माननीय अग्र सचिव श्री ममता मैम, उपस्थित तमाम अधिकारीश्रीओ, उपस्थित तमाम इंडस्ट्रीना मित्रों, लीडिंग इंडस्ट्रियलिस्ट, मीडियाना मित्रों, आप सौने नमस्कार. આપના માટે એક અગત્યનો દિવસ છે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું લોન્ચિંગ અહીંયાથી આજે કરી રહ્યા છે, ત્યારે એ વિષયે આપણા થોડુંક જાણકારી એક પ્રેઝન્ટેશનના રૂપમાં જાણકારી આપને આપવા માટેનો હું પ્રયત્ન કરીશ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એ આપણા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું જે મોટું સમિટ આપણા દર બે વર્ષે કરીએ છીએ, આ વખતે 2027માં વાઇબ્રન્ટ ગુજરાતનું મોટું સમિટ થશે. તો એક દરમિયાનમાં જે આપણા એક વર્ષનું જે સમયગાળો છે એમાં રિજનલ સમિટ્સ એટલે જે આપણા વાઇબ્રન્ટ ગુજરાતનું જે સક્સેસફુલ સમિટ છે એ આપણા ફોકસ અને સેક્ટર સ્પેસિફિક સાથે દરેક રિજનમાં કરવા માટેનું એક માનનીય વડાપ્રધાન સાહેબના પ્રેરણાથી અને માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શનથી કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ દરમિયાન એના અનુસંધાને મહેસાણા ખાતે ઓક્ટોબર 9 અને 10 તારીખથી આપણા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું પ્રથમ કોન્ફરન્સ કરવા માંગીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાત જે ગ્લોબલ સમિટ છે એ છેલ્લા 20 વર્ષથી જ્યારે 20 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારે એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ તરીકે અને ગુજરાતમાં રોકાણકારોને વિશ્વાસ કરવા માટેનો, વિશ્વાસ પાછા લાવવા માટેનું એક પહેલ હતું. પછી ધીમે ધીમે વધીને આખા વિશ્વમાં, આખા ભારતમાં તો છે જ, પણ આખા વિશ્વમાં પણ એક વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ઇવેન્ટ્સ તરીકે એનું ઓળખાણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પ્રાપ્ત થયેલી છે. એ સક્સેસને આપણા રિપીટ કરવા માટે, રિજનલ સુધી લઈ જવા માટે, રિપ્લિકેટિંગ ધી સક્સેસફુલ મોડલ ઓફ વાઇબ્રન્ટ ગુજરાત એટ રિજનલ લેવલ આપણા 4 ઝોનમાં અને 4 રિજન્સમાં આપણે કરવા માંગીએ છીએ. નોર્થ ગુજરાત, પછી કચ્છ અને સૌરાષ્ટ્ર, પછી સાઉથ ગુજરાત અને છેલ્લું સેન્ટ્રલ ગુજરાત. એમાં જે ઓવરઆર્ચિંગ વિઝન રહેશે એ વાઇબ્રન્ટ ભારત અને વાઇબ્રન્ટ ગુજરાતના અલાઇનમેન્ટ સાથે જ આ ઓવરઓલ વિઝન રહેશે. રિજનલ સ્ટ્રેન્થ શોકેસ કરવા માટેનું એક મોટું તક આપણા માટે મળશે. દરેક રિજનમાં અમુક સેક્ટર્સને આપણે ફોકસ કરીએ છીએ. દાખલા તરીકે જે ઉત્તર ગુજરાતમાં એગ્રી અને એગ્રો પ્રોસેસિંગ અને જે રિન્યુએબલ એનર્જી છે એ સૌથી વધારે ફોકસ ત્યાં કરવામાં આવશે. એ જ રીતે દરેક રિજનમાં દરેક ફોકસ એરિયાસ બદલાતું રહેશે અને એ પ્રમાણે આપણા ફોકસ્ડ સેમિનાર્સ અને ફોકસ્ડ ઇવેન્ટ્સ કરી શકીએ. જે નોર્થ ગુજરાતનો જે તારીખ છે મેં આપને બતાવ્યું છે, 9 અને 10 ઓક્ટોબર ગુજરાત ગણપત યુનિવર્સિટી મહેસાણામાં કરવામાં આવશે. કચ્છ અને સૌરાષ્ટ્ર 8 અને 9 જાન્યુઆરી 2026 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ત્યાં કરવામાં આવશે. ત્યાં ફોકસ સેક્ટર સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ વગેરે હશે.
પણ દરેક ચારે ચાર રિજનલ કોન્ફરન્સીસમાં સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, MSME, ટુરિઝમ અને કલ્ચર એ ચારે ચાર રિજનલ કોન્ફરન્સીસમાં એક સંપૂર્ણ ફોકસ ચારે ચારમાં આપવામાં આવશે અને ચારેમાં આપણા એનું મહત્વતા પણ સમજાવવામાં આવશે. નેક્સ્ટ, જે કી ફ્યુચર્સ છે રિજનલ કોન્ફરન્સના, એમાં એ જે રિજનલ કોન્ફરન્સ છે એમાં જે વાઇબ્રન્ટ ગુજરાતના જે પેટર્ન છે એ આપણા અનુસર્યું છે, એટલે એક ઇનોગ્રલ ઇવેન્ટ હશે. પછી સેક્ટર સ્પેસિફિક સેમિનાર્સ બપોરના સેશનમાં હશે ફર્સ્ટ ડેના. એમાં નોર્થ ગુજરાતમાં મેક્સિમમ રિન્યુએબલ એનર્જીનું સેમિનાર્સ છે, એગ્રી અને એગ્રી પ્રોસેસિંગનું સેમિનાર્સ છે અને ટુરિઝમના પણ સેમિનાર છે. પછી વુમન લેડ એન્ટરપ્રેનર્સનું પણ સેમિનાર છે. એ રીતે લગભગ 8 થી 10 સેમિનારો 9 અને 10મી તારીખે કરવામાં આવશે. દરેક રિજનલ ઇવેન્ટમાં B2B મીટિંગ્સ પણ હશે અને B2G મીટિંગ્સ છે, એટલે એક તમામ ઉદ્યોગ કરવા માટેનું એક સારામાં સારું તક મળશે. દરેક રિજનલ કોન્ફરન્સમાં એક મોટું એક્ઝિબિશન હશે, લગભગ 10,000 સ્ક્વેર મીટરના એક એક્ઝિબિશન હશે. એમાં શોકેસિંગ ઓફ ધી રિજનલ સ્ટ્રેન્થ, એટલે એ જ વિસ્તારના જે ઉદ્યોગો છે એનું સ્ટ્રેન્થ આપણે શોકેસ કરી શકીએ. સાથે સાથે જે માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન હતું એ પ્રમાણે જે નાનામાં નાના જે MSMEs છે અથવા માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે એમના માટે પણ ત્યાં એમને પ્રદર્શિત કરવા માટેનું એક તક મળે, વાતચીત કરવા માટેનું એક મોકા મળે, એનું પણ એક સરસ ઉદ્યમી મેળા કરીને અમે કરવા માંગીએ છીએ. એમાં ઉદ્યમ સર્ટિફિકેટ્સ હોય અથવા લોન સેન્કશન હોય અથવા કોઈ ડિસ્ટ્રીબ્યુશન હોય અથવા ઉદ્યોગ નવું સ્થાપવા માટેનું માર્ગદર્શન હોય, એ તમામ ઉદ્યમી મેળામાં પ્રાપ્ત કરી શકીએ. ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોગ્રેશન ઓફ આઈડેન્ટિફાઈડ પ્રોજેક્ટ્સ, જે મોટા જે પ્રોજેક્ટ્સ હોય એ આપણા ગ્રાઉન્ડ બ્રેકિંગ કરી શકીએ અથવા એનું ઉદ્ઘાટન પણ એ દિવસે કરી શકીએ. છેલ્લા 2 વાઇબ્રન્ટ્સમાં જે MOUs થયું હોય જેમાં ખરેખર ઓન ગ્રાઉન્ડ ઉદ્યોગો સ્થાપિત થઈ ગયા હોય અને જે સારી રીતે ચાલતું હોય એને પણ એક પ્રોમિનન્ટ સ્થાન આપીને શોકેસ કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ્સ, એટલે આપણા રિજનલ તો મહેસાણામાં કરીએ છીએ, પણ એ પહેલાં જે સમાવિષ્ટ જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં એક દિવસીય, ગયા વખતે પણ આપણે જે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કર્યું છે એ પ્રમાણે એક ડિસ્ટ્રિક્ટ લેવલ 1 ડે કોન્ફરન્સ પણ કરવામાં આવશે. તો એમાં પણ જે લોકલ ડિસ્ટ્રિક્ટના જે ઉદ્યોગો છે અને જે લોકલ ડિસ્ટ્રિક્ટના પોટેન્શિયલ છે એનું બહાર કરવા માટેનો એક પ્રયાસ રહેશે. અને ડિસ્ટ્રિક્ટમાં પણ એક એક્ઝિબિશન લગભગ 2,000 થી 3,000 સ્ક્વેર મીટરના એક એક્ઝિબિશન કરવામાં આવશે. પછી એક્સકર્શન વિઝિટ્સ, જે રીતે ટુરિઝમ એક ફોકસ છે તો એક ક્યુરેટેડ વિઝિટ્સ દરેક રિજનલ કોન્ફરન્સમાં ક્યુરેટેડ વિઝિટ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ ટૂર્સ, જે વિસ્તારના જે મોટા ઇન્ડસ્ટ્રીઝ છે એનું વિઝિટ્સ પણ એક ક્યુરેટેડ વિઝિટ્સ સારી રીતે આયોજન કરીને કરવામાં આવશે. એ પ્રથમ વખત આપણા એક ક્યુરેટેડ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ કરવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે આપ સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મારા વિનંતી છે કે સરસ રીતે એક પ્રેરણા લઈને જાય, જે લોકો ઇન્ડસ્ટ્રીઝ વિઝિટ કરે તો એ રીતે આપણા ગોઠવણ કરવાનું રહેશે. ટ્રેડ શોની મેં વાત કરી, B2B B2G પણ ત્યાં મોટા પાયે કરવાના છીએ. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ એ પણ એક સૌથી અગત્યનું એક કાર્યક્રમ છે. રિવર્સ બાયર સેલર મીટ્સ એ પણ થશે. રિજનલ અવોર્ડ્સ પણ જે વેલિડિક્ટરી ફંક્શન હશે ત્યારે MSMEના અને કુટીર ઉદ્યોગના રિજનલ અવોર્ડ્સ પણ ત્યાં એનાયત કરવામાં આવશે. જે પ્રોમિનન્ટ પર્સનાલિટીઝ, જે તે વિસ્તારના જે પ્રોમિનન્ટ પર્સનાલિટીઝ છે ઇન્ડસ્ટ્રીમાં અને કલ્ચરમાં, જે એમનો પ્રખ્યાત નામો છે, એવા પ્રતિષ્ઠિત મહાનુભાવોને અમે આઈડેન્ટિફાઈ કરીને અમે સન્માન કરવાનો એક પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે નોર્થ ગુજરાતના હોય, ભલે એમનું જે અત્યારે કાર્યક્ષેત્ર અથવા એમનું ઇન્ડસ્ટ્રી દુનિયામાં કંઈક પણ હોય અથવા ભારતના કંઈકમાં પણ હોય, પણ એમનું મૂળ વતન નોર્થ ગુજરાતના હોય, તો એવા લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માન કરવાનું પણ એક આયોજન છે. પછી કલ્ચરલ પ્રોગ્રામ દરેકમાં છે જ, અને જે મહેસાણામાં છે એમાં અમે વડનગરમાં કલ્ચરલ પ્રોગ્રામ પ્લસ ફોલોડ બાય ડિનર કરવા માંગીએ છીએ. નેક્સ્ટ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એટલે આપણા ગ્લોબલ પાર્ટિસિપેશન અનિવાર્ય છે અને આ વખતે પણ ગ્લોબલ પાર્ટિસિપેશનનો અમે પ્રયાસ કર્યું છે.
એમાં જે ક્ષેત્રમાં જે કન્ટ્રીઝનું ફોકસ છે અત્યારે આપણા જ્યાં ઓલરેડી ટ્રેડ છે અથવા જે ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી છે અથવા જે પોટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એવા દેશોને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં અમે બોલાવીએ છીએ. એટલે અત્યારે જે પાર્ટનર કન્ટ્રી તરીકે નોર્થ ગુજરાત માટે જાપાનનું કન્ફર્મેશન પણ આવ્યું છે અને અમુક જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ છે એમનું પણ કન્ફર્મેશન્સ અમે અત્યારે લઈ રહ્યા છીએ. નેક્સ્ટ. નોર્થ ગુજરાતનું વાત કરીએ તો અમુક જે સ્ટ્રેન્થ્સ છે અને જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ અમે જે આઈડેન્ટિફાઈ કર્યું છે ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અન્ય જે આપણા હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ તરીકે જે અન્ય વિભાગો છે સરકારના એમના તરફથી જે આઈડેન્ટિફાઈ કર્યું છે એ પ્રમાણે જે નોર્થ ગુજરાત છે કોન્ટ્રીબ્યુટ્સ 5% ઓફ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર ડીએમઆઈસી એમબીએસઆઈઆર બેચરાજી માંડલ એસઆઈઆર પણ ત્યાં જ છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગમાં 90% શેર ઇન ઈસબગુલનું જે પ્રોડક્શન છે પ્રોસેસિંગ છે તે ત્યાં જ છે. પોટેટો પ્રોડક્શનમાં ફર્સ્ટ છે. બનાસ ડેરી એશિયાનું જે લાર્જેસ્ટ ડેરી છે ત્યાં છે. સાબર ડેરી દૂધસાગર ડેરી લાર્જેસ્ટ સ્પાઇસ માર્કેટ ઊંઝામાં છે. હેન્ડીક્રાફ્ટ્સમાં પાટણના પટોલા સેરીસ છે. સૂફ એમ્બ્રોઇડરી છે. ટુરિઝમમાં સ્પિરિચ્યુઅલ હેરિટેજ બોર્ડર ટુરિઝમ છે. તો બહુ અમુક દાખલાઓ આપેલા છે પણ ઘણા બધા એવા વિશિષ્ટતાઓ છે અને સ્ટ્રેન્થ્સ છે. ઓપોર્ચ્યુનિટીઝ રિન્યુએબલ એનર્જીમાં બહુ ઓપોર્ચ્યુનિટી છે. હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ એગ્રો પ્રોડક્ટ્સમાં વેલ્યુ એડિશન એગ્રો ફૂડ પાર્ક જે એક આયોજન છે બનાસકાંઠામાં કોલ્ડ ચેઇન સ્માર્ટ વેરહાઉસિંગ બલ્ક સ્ટોરેજ ઇન્ક્યુબેટર્સ ફોર સ્ટાર્ટઅપ્સ ટુરિઝમ અને લક્ઝરી સ્ટેસ અને હોમ સ્ટેસ માટેનું ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે. એ જ રીતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી છે એ પણ બતાવવામાં આવ્યું છે. જે 38% મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ત્યાંથી મળે છે. લાર્જેસ્ટ શિપ બ્રેકિંગ યાર્ડ છે. લાર્જેસ્ટ ઓઇલ રિફાઇનરી છે. જામનગરમાં જે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી છે એ પણ ત્યાં છે. 50% ઓફ ઓનિયન પ્રોડક્શન છે એગ્રીકલ્ચરમાં. જીઆઈ ટેગ્ડ હેન્ડીક્રાફ્ટ્સ છે. ટુરિઝમ બધી જગ્યા છે. ઓપોર્ચ્યુનિટીઝમાં બ્લુ ઇકોનોમી સિરામિક અપકમિંગ પાર્ક એક્સપોર્ટ ઓરિએન્ટેડ એગ્રો પ્રોસેસિંગ હેન્ડીક્રાફ્ટ્સનું ગ્રોથનું પોટેન્શિયલ છે અને રિલિજિયસ પ્લસ ઇકો ટુરિઝમનું પોટેન્શિયલ છે. સાઉથ ગુજરાતમાં એ જ રીતે 34% ઓફ ગુજરાત મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ટેક્સટાઇલ અને અપેરલનું હબ છે. 90% ડાયમંડ પોલિશિંગ સુરતમાં થાય છે. પ્રેઝન્સ ઓફ ડીએમઆઈસી એક્સપ્રેસ હાઈવે દહેજ પીસીપીઆર બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ પણ છે આપણા અને પીએમ મિત્રા પાર્ક એ આપણા માટે એક મોટું ઓપોર્ચ્યુનિટી છે. હાઈ વેલ્યુ કેમિકલ ફાર્માસ્યુટિકલ સ્પેશિયાલિટી કેમિકલ્સ માટેનું એક ઓપોર્ચ્યુનિટી. પોર્ટલેટ ડેવલપમેન્ટ ઇકો અને વેલનેસ ટુરિઝમનું ઓપોર્ચ્યુનિટી પણ સાઉથ ગુજરાતમાં છે. એ જ રીતે સેન્ટ્રલ ગુજરાતમાં આ વખતે આપણા ગાંધીનગર અને અમદાવાદને સેન્ટ્રલ ગુજરાતમાં લીધું છે. એટલે એમાં ઓપોર્ચ્યુનિટીઝ અને સ્ટ્રેન્થમાં ગુજરાતના 23% મેન્યુફેક્ચરિંગ ગિફ્ટ સિટી ડેરી કોઓપરેટિવ એટલે અમૂલ છે. પછી જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ હેન્ડીક્રાફ્ટ્સ એ તમામ પ્રકારનું જે સ્ટ્રેન્થ આપણા સેન્ટ્રલ ગુજરાતમાં પણ છે. ઓપોર્ચ્યુનિટીઝમાં ઇવી મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કટિંગ એજ ટેકનોલોજીસ લાઇક એઆઈ બ્લોક ચેઇન ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ અને ટ્રાઇબલ પાર્ક પણ એક છોટાઉદેપુરમાં અપકમિંગ છે. એક્સપેક્ટેડ આઉટકમ્સ આપણા જે રિજનલ કોન્ફરન્સીસ કરીએ છીએ તેનું શું આઉટકમ્સ અથવા શું પરિણામો આપણા ઈચ્છીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન એન્ડ ગ્રાઉન્ડિંગ એટ રિજનલ લેવલ. ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ઓફકોર્સ સૌથી ટોપ અને ઇમ્પોર્ટન્ટ અમારા સરકારનું અને ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટનું છે જ. અને એનો જે રિજનલ સાથે કેવી રીતે કનેક્ટ કરીએ છીએ તો એ આ રિજનલ કોન્ફરન્સ માટેનું એક આઉટકમ તરીકે અમે વિચારીએ છીએ. રિજન સ્પેસિફિક સેક્ટર ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ અને રોડ મેપ્સ. દરેક રિજનમાં દરેક અમુક સેક્ટરો કેવી રીતે એમાં ફોકસ કરીને કેવી રીતે એનો વ્યાપ વધારીએ કેવી રીતે એક ભવિષ્યનો રોડ મેપ બનાવીએ એના માટેનું પણ એક આઉટકમ તરીકે વિચારીએ છીએ. એમ્પાવરમેન્ટ ઓફ એમએસએમઈઝ અને લોકલ એન્ટરપ્રાઇઝીસ. જે ઉદ્યોગકારો નાના જે ઉદ્યોગકારો છે લોકલ એન્ટરપ્રાઇઝીસ છે એમને પણ પ્રોત્સાહન મળે એમને પણ એમની વાત મૂકવા માટેની એક તક મળે એટલે પણ આ એક રિજનલ કોન્ફરન્સીસ કરીએ છીએ. એક્સેલરેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ export market expansion and visibility of regional products, regional tourism, heritage development, regional integration with global value chain. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ પાસા છે. પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ એમર્જિંગ સેક્ટર્સ
નોલેજ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ટ્રાન્સફર, અને છેલ્લું છે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હ્યુમન કેપિટલ એન્ડ સ્કિલ્સ અલાઇનમેન્ટ. જે ઇન્ડસ્ટ્રીઝમાં જે ભવિષ્યમાં જે સ્કિલ્સની જરૂરિયાત છે, અત્યારે જે સ્કિલ્સની જરૂરિયાત છે, એને સાથે એક મેચિંગ કરીએ, એક અલાઇનમેન્ટ કરીએ, એ રીતનું એક અમારા રિજનલ કોન્ફરન્સીસમાં આઉટકમ માટેનો એક પ્રયાસો છે. નેક્સ્ટ. So, Vibrant Gujarat Regional Conferences, please join us. Regional aspirations and global ambitions. So, this is your destination to explore Gujarat's unmatched potential and unlimited opportunities. So, I take this opportunity to welcome all of you for all 4 regional Vibrant conferences. Thank you. Thanks for giving the opportunity, and thanks for patient listening. Thank you. Thanks. થેન્ક યુ સર. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો અંગેની માહિતીસભર પ્રસ્તુતિ માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. હવે ઉદ્યોગ અને પ્રાદેશિક વિકાસ પર મૂલ્યવાન સંબોધન આપવા માટે અમે આમંત્રિત કરીએ છીએ માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબને. આજના વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિકના શુભ શરૂઆતના દિવસે ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી કેબિનેટ મંત્રી મુરબ્બી શ્રી રાઘવજીભાઈ, મુરબ્બી શ્રી ભીખુજીભાઈ, અતિથિ મુખ્ય સચિવ મનોજ દાસ સાહેબ, અગ્ર સચિવ મમતા મેડમ, તેમજ અધિકારીઓશ્રી, ઉદ્યોગપતિ મિત્રો, પત્રકાર મિત્રો, મહેમાનો, ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. આજે સમગ્ર ગુજરાતમાં પહેલીવાર ગુજરાત પ્રાદેશિક એટલે 4 ઝોન, 4 જિલ્લા, દરેક જિલ્લા વાઇઝ હમણાં જ અધિકારીશ્રીએ આપની સમક્ષ વાત મૂકી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એટલા માટે અભિનંદન આપવાનું મન થાય કે માત્ર ગુજરાત નહીં, ગુજરાતના જિલ્લાઓમાં ગયા હતા અને જિલ્લાઓ પછી તાલુકાને જોડીને છેવાડાના માનવીને વાયબ્રન્ટને જોડી શકાય, એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. આપણે સૌ જાણીએ છીએ કે વાયબ્રન્ટની શરૂઆત એટલા માટે હું આ વાત યાદ દેવડાવું છું આપને કે આજે જ્યારે ઠેઠ છેવાડા સુધી પહોંચ્યા છીએ ત્યારે 2003માં આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને 2003માં વાયબ્રન્ટની શરૂઆત કરેલી અને ત્યારે મને કહેતા એ છે કે 2003ની વાસ્તવિક પરિસ્થિતિ એ વખત ગુજરાતની એવી હતી કે આપણું રાજ્યનું ઉત્પાદન એટલે GDP 1,42,000 કરોડ રૂપિયાનું હતું. આજે વધીને 22 લાખ કરોડ રૂપિયાથી ઉપર આજે થયું છે. આજે માથાદીઠ આવક 18,392 રૂપિયા હતી, એ આજે વધીને 2,73,000 રૂપિયા થઈ છે. ઉત્પાદન આપણું 44,000 કરોડ રૂપિયા હતું, આજે વધીને 6.5 લાખ કરોડ રૂપિયાથી એટલે 15 ગણો વધારો આજે થયું છે. મેન્યુફેક્ચર આઉટમાં 1,48,000 કરોડ હતું, એ આજે વધીને 21,50,000 કરોડ રૂપિયા થયું છે. નાના ઉદ્યોગકારોની જે સંખ્યા હતી એ માત્ર 1.5 લાખ હતી, આજે વધીને 21 લાખથી વધારે નાના ઉદ્યોગકારો થયા છે. આજે આપણું સીધું મૂડીરોકાણ એમ કહી શકાય કે એ સાલથી માંડીને 2025 સુધી વિદેશનું 5,50,000 કરોડ રૂપિયા આજે આ સીધું મૂડીરોકાણ આપણા તો આવ્યું છે. મારે આપ સૌને એ કહેવું છે કે વાયબ્રન્ટની શરૂઆત 10 વાયબ્રન્ટ થઈ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, સમગ્ર ભારતના વિકાસમાં અનેક ક્ષેત્રે ગુજરાતનો મહત્વનો ફાળો રહે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ હતી. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે 10મી વાયબ્રન્ટની શરૂઆત કરી ત્યારે મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર આખા વિશ્વમાં 140 દેશોથી વધારે લોકોએ આજે ગુજરાતની અંદર આવ્યા
98,000થી વધારે લોકોએ MOU કર્યા અને 45,000 કરોડ રૂપિયાથી વધારે લોકોએ ગુજરાતની અંદર મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યું અને એની સાથે સાથે 81 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારમાં થઈ અને એના માધ્યમથી આપણે સમજી શકીએ કે એના કારણે અનેક ગુજરાતનો વિકાસ આજે દિન પ્રતિદિન આજે વધી રહ્યો છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે માત્ર 3 વર્ષમાં આપણે એમ કહી શકાય કે ગુજરાતનું બજેટ એ માત્ર 2,44,000 કરોડ રૂપિયા હતું. સાહેબના 3 વર્ષના વહીવટમાં 3,70,000 કરોડ રૂપિયા એટલે 1.25 લાખ કરોડ રૂપિયા આજે બજેટમાં જબરજસ્ત આવકમાં વધારો થયો છે. એ બતાવે છે કે ગુજરાત આજે દિન પ્રતિદિન કેટલા અંશે આજે આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત જે સ્થિતિ છે એ ગુજરાતની અંદર આપણે એમ કહી શકાય કે ગુજરાત આનો જીડીપી આજે 8.4 છે. નિકાસમાં આજે આપણે 33% કરીએ છીએ અને આજે સ્ટાર્ટઅપમાં, લોજિસ્ટિક રેન્કિંગમાં, નિકાસની તૈયારીઓમાં, વિદેશી પ્રવાસીઓમાં આજ ગુજરાત આજે પ્રથમ નંબર છે. આજે ગુજરાત જે સ્થિતિથી આગળ વધી રહ્યું છે એ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રમાણેની વ્યવસ્થા કરી છે કે આવનાર સમયની અંદર કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, લોકો સાથે કોમન ફેસિલિટીથી કેવી રીતે જોડી શકાય અને લોકો વિશ્વમાં કેવી રીતે ટકી શકે એ પ્રકારની વ્યવસ્થા માટેની ગુજરાત સરકાર આજે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના માધ્યમથી એ PM મિત્ર પાર્ક હોય, બલ્ક પાર્ક હોય, માંડલ બહુચરાજી હોય, ગિફ્ટ સિટી હોય, ધોલેરાસર હોય કે રાજ્યની આર્થિક વિકાસ મજબૂત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન હોય, સેમી કંડક્ટર હોય, ગ્રીન ઉત્પાદન હોય, AI માટેના મજબૂત પગલાં આજે ગુજરાત સરકારે ભર્યા છે. એના કારણે ગુજરાત આજે સમગ્ર ભારતની અંદર વિકાસ મોડલ તરીકે આજે આવે છે. આજે આવનાર સમયની અંદર અનેક જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર એમ કહી શકાય કે ઘણી બધી જે ગુજરાત સરકારની જે પોલિસીઓ છે એ પૂર્ણ થાય એ બાબતમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ચિંતા કરે છે અને નક્કી કર્યું છે કે આવનાર સમયની અંદર વિશ્વમાં ગુજરાત લોકો સમક્ષ કેવી રીતે ટકી શકે એ પ્રકારની વ્યવસ્થાથી નવી પોલિસીઓનો ઉમેરો આપણે કરીને એ પ્રકારે આગળ વધી શકીએ એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આજે ભૂતકાળની અંદર આજે જે પ્રકારની આજે વ્યવસ્થા કરવામાં આવી છે કે આ કરવા પાછળનો મોટો હેતુ એ છે કે ગુજરાતમાં ગઈ ફેર આપણે ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ જે રિઝન કરી એમાં 45,000 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. 2600થી વધારે MOU થયા. એ જ પ્રકારની વ્યવસ્થા ફરીથી ગુજરાત સરકાર એ નીચે સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આજે કરી છે. આજે મારે આપ સૌને કહેવું છે કે આવનાર સમય 21મી સદી એટલે આપણે સૌ સમજી શકીએ છીએ કે આ ટેકનોલોજીની દુનિયા છે, હરીફાઈની દુનિયા છે. એમાં આપણા ઉદ્યોગકારો કેવી રીતે મજબૂતાઈથી હરીફાઈ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે કરે છે. એ જ પ્રકારે ગુજરાત એ જ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આજે કરી રહી છે. આજે લોજિસ્ટિકની અંદર લોજિસ્ટિક કોસ્ટ છે આપણી આજે 15-16% છે. આપણે બીજા દેશોમાં જોતા હોઈએ છીએ કે લોજિસ્ટિક કોસ્ટ 8થી 10% છે. આપણી લોજિસ્ટિક કોસ્ટ કેવી રીતે ઘટે એ પ્રકારની વ્યવસ્થા આપણે થતી હોય છે. હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા, રેલની જે પ્રકારની વ્યવસ્થા થઈ અને હવે આપણે મોટા ભાગે રેલમાં આપણો માલ કેવી રીતે જઈ શકે, આપણું પેટ્રોલ ડીઝલ કેવી રીતે બચાવી શકાય અને ઓછી કોસ્ટથી કેવી રીતે જઈ શકે એના માટેની વ્યવસ્થા હમણાં જ 4 દિવસ પહેલાં આપણે ઉદ્ઘાટન કર્યું. આજે મને કહેતા એ વાતનો આનંદ છે કે 2% લોજિસ્ટિક કોસ્ટ આપણી ઘટવાની છે એ પ્રકારે વ્યવસ્થા આપણે કરી રહ્યા છે. આપણે જ્યારે કોમન ફેસિલિટીની વાત કરતા હોઈએ, હમણાં જેમ કહેવામાં આવ્યું એમ કે આજની જણાવવાની અંદર સ્કિલ એક ઉદ્યોગપતિશ્રીઓ ગુજરાતમાં આવે, કયા પ્રકારનો ઉદ્યોગ નખવાનો છે, એને કઈ પ્રકારની સ્કિલ જોવે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં સમગ્ર ભારતની અંદર પહેલી સ્કિલ યુનિવર્સિટી એવી છે કે 3થી 4 મહિનાની અંદર એનું ખાતમુહૂર્ત થવાનું છે. પણ એનાથી અનેક વર્ષો પહેલાં અગાઉથી જ કેવી રીતે સ્કિલ તૈયાર થાય એના માટે ઉદ્યોગપતિ સાથીએ બેસીને બધાને કઈ પ્રકારની સ્કિલ જોવે છે એ આજે આપણે કરી રહ્યા છે. મારે આજે કહેવું છે
કે સ્કિલ એક બાજુ ઉદ્યોગ કે મારે 2500 લોકોની આજે રોજગારી આપવી છે, તો 2500માં કયા કયા પ્રકારની રોજગારી છે સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. અમે સેમી કન્ડક્ટરનો દાખલો આપું તો સેમી કન્ડક્ટર સાણંદમાં આવ્યા ત્યારે આપણે એમને એમ કીધું તો 45 કરોડ રૂપિયા આપણે એમને આપીને એમ કીધું કે તમે સ્કિલ માટેની અહીં સ્થાપના કરો, જેના કારણે સ્કિલ આપણે સાથે મળીને તૈયાર કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે. આજે આપણે બધા જાણીએ છીએ કે આજે R&Dનો જમાનો છે. દુનિયામાં એવું કહેવાય છે, એક વેપારી તરીકે પણ હું તમને બધા મિત્રોને કહું છું કે જમાનો પલટાય, આપણે વેપારી છીએ. આપણે બધા સોચતા હોઈએ છીએ કે આપણું માર્કેટ આટલા ક્ષેત્રમાં છે, આપણે કેવી રીતે માર્કેટને વધારી શકાય, એની અંદર કઈ પ્રકારની R&D કરીએ જેના કારણે કોસ્ટ સાથે સાથે આપણી ક્વોલિટી પણ બેસ્ટ બને. આજે દુનિયામાં ભારત એમ કહેવાય કે ધીમે 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 11મી જે મહાસત્તા, જે 11મી ઇકોનોમી હતી એ આજે ચોથી ઇકોનોમી તરીકે આજે પહોંચી છે. આવનાર સમયમાં એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નો મેપ તૈયાર કર્યો છે અને આપણે વિશ્વની ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની ઇકોનોમીની વ્યવસ્થા ભારત સરકારે કરી છે. ત્યારે ગુજરાત એક એવું પહેલું રાજ્ય છે કે જેને આ પ્રકારની વ્યવસ્થા 2047 સુધીમાં ગુજરાત સરકારે કરી છે. ગુજરાત સરકારે એના ઝોન બનાવ્યા છે અને પહેલો ઝોન જ્યારે આપણે સુરતમાં શરૂ કર્યો છે ત્યારે એ પ્રકારની વ્યવસ્થા 2047 સુધીની વ્યવસ્થામાં આપણે કરી શકાય એ પ્રકારની ફેસિલિટીઓ પણ આપણે કરી જ. ત્યારે મિત્રો મારે આપ સૌને કહેવું છે કે હવે જમાનાની અંદર આપણે સરસ નાના નાના ઉદ્યોગકારો આપણી સ્વદેશી ચીજો આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે આપણી જે જરૂરત છે એને બેલેન્સ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા સ્વદેશી વસ્તુઓ સારી બનાવીએ અને એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સ્વદેશી ચીજો વપરાય એ પ્રકારની વ્યવસ્થા થાય. અહીં આગળ પાણી, જમીન, પૃથ્વી, વૃક્ષોની જાળવણી કરીએ અને આપણા એક ઉદ્યોગપતિ તરીકે ગુજરાત જ્યારે વિકાસ મોડેલ બન્યું છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સખત ચિંતા કરે છે અને આવનાર સમયની અંદર ભારત જે પ્રમાણે વિશ્વગુરુ બને એ પ્રકારની વ્યવસ્થામાં ગુજરાત ક્યાંય પાછો ના પડે એ પ્રકારના અમારા અધિકારીશ્રીઓ, અમારી સરકાર એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરે છે ત્યારે મિત્રો આપ સૌને કહું છું કે આ ફેરનો વાઇબ્રન્ટ એ નીચે સુધી પહોંચાય, આપ લોકોનો અનુભવ એ ઠેઠ સુધી લોકોને મળે. ઘણા બધા લોકો દરેક જાનમાંથી મોટા મોટા માણસો પણ થતા હોય છે. આજે મુખ્યમંત્રીશ્રીની એક એવી વિચારધારા, એમને એમ હતું કે ભાઈ મોટા લોકો આવે આ બધા વાઇબ્રન્ટની અંદર પોતાનો અનુભવ કે અને લોકોને એની સાથે જોડે કેવી રીતે આગળ જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારે આપણે બધા સાથે મળીને કરીએ. આજે ફરીથી આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આ ગુજરાતના વાઇબ્રન્ટની જે શરૂઆત હતી અને ગુજરાત સમગ્ર ભારતની અંદર વિકાસ મોડેલ બન્યું છે, ગુજરાતને દેખીને અનેક રાજ્યો જ્યારે એ પ્રકારની વ્યવસ્થા થતા હોય ત્યારે આપ સૌ એમાં જોડાઓ એવી આપ સૌને વિનંતી. ભારત માતા કી જય. માન્ય મંત્રી શ્રી, આપના ઉત્સાહપૂર્ણ સંબોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. ગયા 2 દાયકાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને આપી છે વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી, વિશ્વાસ, ટ્રસ્ટ અને વિશ્વસ્તરીય વિકાસ, વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ. અને ગુજરાતમાં હવે નવો પહેલો ઉમેરાવાનો છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ફિઝિકલ લોગોનું અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ તેનું લોન્ચ કરશો. The physical logo of Vibrant Gujarat Regional Conferences to be inaugurated by Honorable CM Sir and the dignitaries to join. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ અને શુભેચ્છા પાઠવીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસની ઝળહળતી સફળતા માટે.
Thank you very much, sir, for inaugurating this wonderful Vibrant Gujarat Regional Conference logo. અને હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના ડેલિગેટ્સ અને પાર્ટિસિપન્ટ્સ માટે એક યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ અને નેટવર્કિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ વન સ્ટોપ પ્લેટફોર્મ રજિસ્ટર્ડ પાર્ટિસિપન્ટ્સ માટે B2G અને B2Bના ઓનસાઇટ મીટિંગ સુગમ બનાવશે. ઇવેન્ટ્સ અને શેડ્યુલ્સ પર ટ્રેક રાખવાનું સરળ બનાવશે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે આપ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો ડિજિટલ લોગો અને વેબસાઇટનું રિમોટ દ્વારા અનાવરણ કરશો. And now, get ready to witness the unveiling of the Vibrant Gujarat Regional Conferences logo. To elevate the overall experience of the Vibrant Gujarat Regional Conferences, a user-friendly website and mobile application has been developed for delegates and participants. This platform is a one-stop solution designed for the registered participants to facilitate scheduling on-site meetings with government departments, B2G, and industry peers or fellow attendees, B2B, during the conferences. It serves as a checkpoint for keeping track of the events and meeting schedules. It also opens doors to curated excursions and industrial visits, making the experience truly immersive. Thank you very much, sir. હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના બ્રોશરનું અનાવરણ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંચ પર ઉપસ્થિત સર્વે સન્માનિત મહાનુભાવોને. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને પણ આપણે વધાવીએ. The brochure has the complete detail of the regional conferences. Thank you. 2 decades ago, Gujarat sowed the seeds of an idea that business can drive prosperity and partnerships can create progress. અને એ જ વિચારધારા વાઇબ્રન્ટ ગુજરાતના રૂપે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. From the very first summit till today, every edition has built new bridges of trust, innovation and global collaboration. અને હવે એ જ યાત્રાને આગળ વધારતા ઉમેરાઈ રહી છે એક નવી કડી, Vibrant Gujarat Regional Conferences, opening even wider doors of opportunity and taking Gujarat's story of growth to every corner of the world. આવો નિહાળીએ આ કોન્ફરન્સને આલેખતી એક ફિલ્મ. In 2003, we started a movement, Vibrant Gujarat. We envisaged partnerships. We invited innovations. With each edition, we grew bigger together. And today, we see a new future from the summit of success. Let's welcome the Vibrant Gujarat Regional Conferences. Till now, we used to gather investors of all sectors under one roof. Now, we will invite the sector-specific investors to the relevant regions so that they can see the strength of the region, so that they can smell the skill of the sector. The man behind this unique inspiration is none other than the Honorable Prime Minister Shri Narendra Modi, who always promotes local for global. And Chief Minister Bhupendra Patel's government knows how to turn this inspiration into action. So get ready to be part of Vibrant Gujarat Regional Conferences. See you in Mehsana on 9th and 10th October. The focus areas will be agriculture, dairies, food processing, green energy, pharmaceuticals, precision engineering, tourism and skill development. Here stands Asia's largest dairy, Banas Dairy, and Asia's largest spice market in Uncha. This land also treasures the UNESCO World Heritage Site Rani Ki Vav at Patan.
See you in Rajkot on 8th and 9th January 2026. Here, focus sectors will be ceramics, logistics, fisheries, minerals, and agro value chains. This region is home to the world's largest oil refinery in Jamnagar and the UNESCO World Heritage Site of Dholavira, where civilization once thrived. Can't wait to see you in Surat on 9th and 10th April 2026. A hub for textiles, gems and jewelry, and chemicals. It is here that 90% of the world's diamonds are polished, and Dahej hosts India's first operational PCPIR. And on 10th and 11th June 2026, Vadodara will welcome you to take you through the future with aerospace, IT, defense manufacturing, biotech, and fintech. Central Gujarat also houses India's first international financial services center, Gift City, and the UNESCO World Heritage Site of Champaner and Pavagadh Archaeological Park. At all these conferences, you will witness the trade show, sector-specific seminars, MOUs, B2B and B2G meets, district outreach programs, regional awards, vendor development program, reverse buyer-seller meet, excursion visits, and curated cultural experiences. Welcome to Gujarat. Warm, ready, and world-class. Come, discover where your dreams find their ground. Each region is unique. Each sector is targeted. Each committed to fulfilling the dreams of the youth. Vibrant Gujarat Regional Conferences. Regional aspirations, global ambitions. પ્રાદેશિક આકાંક્ષા અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ માટે અનેક ઘણી શુભેચ્છાઓ. આપણા ગુજરાતની પ્રગતિ અને વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે સતત જેવો કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે તેવા આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તેઓના ઉદ્બોધન માટે તાળીઓ સાથે સાદર આમંત્રિત કરીએ. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન લોન્ચ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભીખુસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, આમંત્રિત સર્વ ઉદ્યોગપતિઓ, મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કાકા અમારા સાંસદશ્રી પણ છે એટલે આપણા માટે ઇઝી રહે ને, થોડું કંઈક કેન્દ્રમાં મોકલવું હોય તો ઇઝી થઈ જાય. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન અને વાઇબ્રન્ટ ગુજરાતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મોદી સાહેબે સર્વસમાવેશી, સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસની નેમ પાર પાડી છે. તેઓ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ના સૂજે તે એમને સૂજે. દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમણે નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એક ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર
મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે. 2003ની વાત, એમનું વિઝન, એમના શબ્દો આપણે યાદ કરીએ તો આવા તો કંઈક વસ્તુ છે કે જે એમનું વિઝન આપણને પ્રૂવ કરે. જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના, ખરેખર એક વિઝનથી કામ થયું છે. ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતાં વધારે જાણતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલવાળું, કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડી રહ્યું. ના ઇલેક્ટ્રિસિટી હોય, ના રોડ રસ્તા હોય, ના પાણી હોય, એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ, પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ, મોટો માણસ, દરેક જણ પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું, અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને એ લીડરશીપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે. એ વખતે ટીકાકારો ઘણા હતા, બધા કહેતા કે આવું શક્ય જ નથી, પણ નરેન્દ્રભાઈને પોતાના વિઝન ઉપર વિશ્વાસ હતો અને લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ હતો. ઉદ્યોગ અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે રાજ્યની વિકાસ યાત્રાનો પાયો આ સમિટથી નાખ્યો. 2003થી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે. મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું, સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે. મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને એમએસએમઈ ઉદ્યોગો વિકસ્યા છે અને એમએસએમઈ રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ તેમની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી બેયની સ્ટ્રેન્થ છે. સ્કિલ વર્કફોર્સનો વિશાળ સમૂહ છે, તેથી અહીં દુનિયાના ઉદ્યોગો માટે વિન વિન સિચ્યુએશન છે. આ સિચ્યુએશનનો મોટા પાયે લાભ લેવા ઉદ્યોગ આવે અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાકાર કરે તેવી નેમ વાઇબ્રન્ટ સમિટના કારણે સફળતાથી પાર પડી છે. રોકાણકારો હિંમત સાથે આપણે ત્યાં આવે છે ત્યારે તેમને ગુજરાતની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે રાખ્યો છે. જમીન મેળવવાથી લઈ ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન, પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી સરળ બનાવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને 20થી વધુ પોલિસીસથી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્નમેન્ટ સ્ટેટ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવવા છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. રોકાણ ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્થાનિક સ્વદેશી લોકોનો પરસેવો હોય. તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે. આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી કરે તેટલા પૂરતા સીમિત ન હોય, વિશ્વના બજારોમાં પણ આગવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરે તેવો ધ્યેય મોદી સાહેબે લોકલ ફોર ગ્લોબલમાં રાખ્યો છે. આ માટે એમએસએમઈને પ્રોત્સાહન મળે અને જે તે પ્રદેશ વિસ્તારના ઉત્પાદનોને વિશ્વમાં ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટ અને કિફાયતી કિંમત સાથે આપણે
પ્રસ્તુત કરવા છે. વાઇબ્રન્ટ સમિટથી જે ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં હજુ પણ વધુ સારું કરવાનો આપણો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની જે ઇમેજ ઊભી થઈ છે તેને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યના અલગ અલગ 4 રિજિયનમાં આવી કોન્ફરન્સ થવાની છે. ગુજરાતના દરેક પ્રદેશમાં આગવી પ્રોડક્ટ અને ઓળખ છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈ ને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે. આપણા કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને આઉટપુટ કરતાં આ જિલ્લાઓનું પ્રોડક્શન અને આઉટપુટ અનેક ગણું વધારે છે. આપણું ઉત્તર ગુજરાત ડેરી, કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ તો કચ્છ પ્રવાસન, રિન્યુએબલ એનર્જી, મીઠું, હસ્તકલા અને હાથવણાટનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ, મત્સ્ય ઉદ્યોગ અને વેલ્યુ એડિશન આધારિત નિકાસનું કેન્દ્ર છે, તો દક્ષિણ ગુજરાત હીરા અને ટેક્સટાઇલની ભૂમિ તરીકે વિશ્વભરમાં ચમક્યું છે. મધ્ય ગુજરાત મજબૂત ઉદ્યોગ આધાર સાથે સ્ટ્રેટેજિક સ્થાન છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, શિક્ષણ, નાણાકીય સેવાઓ, ગ્રીન મોબિલિટી તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રની સંગીન ઇકોસિસ્ટમ ધરાવે છે. ગુજરાત કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી, ફાર્મા, ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસીસ, એપીઆઈ ડ્રગ્સ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે. ગ્રીન હાઇડ્રોજન કેપિટલ તરીકેની ઓળખ ઊભી કરવી છે. આ માટે જે ઉદ્યોગ રાજ્યમાં આવે તે જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની અનેક વિશેષતાઓ છે ત્યાં પણ સ્થપાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો આ પ્રયોગ પરિણામકારી બનશે. એટલું જ નહીં, આવી રિજિયોનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ક્વોલિટી પ્રોડક્ટથી જિલ્લાની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ પણ ઊભી થવાની છે. આના પરિણામે વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર પાર પડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આપણે પણ 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. એમાં આપણા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવામાં આ રિજિયોનલ કોન્ફરન્સ મહત્ત્વનું પ્લેટફોર્મ બનશે એવો મને વિશ્વાસ છે. આપણે સૌ ઉદ્યોગ રોકાણકારો વાઇબ્રન્ટ સમિટની જેમ જ આ રિજિયોનલ કોન્ફરન્સને પણ જ્વલંત સફળતા અપાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના વિકાસના દરેક તક અને અવસરને ધ્યાનમાં રાખીને આપેલા આપના સંબોધન માટે અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આ કાર્યક્રમના સફળ આયોજન અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવા માટે હું વિનંતી કરું છું MD ઇન્ડેક્સ બી શ્રી કેયુર સંપતજીને કે આપ વોટ ઓફ થેન્ક્સ રજૂ કરશો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આ લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની જે વિભાવના છે એમના પ્રણેતા છે, જેઓના સતત માર્ગદર્શન અને સૂચનો થકી અમને સતત પ્રેરણા આપનાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઉદ્યોગ વિભાગ થકી અમે આભાર માનીએ છીએ. સર, લોગો, બ્રોશર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન એના લોન્ચિંગ કરવા બદલ પણ અને આપના પ્રેરણાદાયી ઉદ્બોધન બદલ આપનો અમે આભારી છીએ. સર,
મંચ પર વિરાજમાન માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના પણ અમે આભારી છીએ. અમારા ઉદ્યોગ વિભાગના માન્ય મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત કે જેઓ દ્વારા પણ અમને ઝીણવટભરી બાબતોએ સતત માર્ગદર્શન મળતું રહે છે, એમ જ કાર્યક્રમોને સુચારુ રૂપે આયોજન કરવા માટે અમોને પ્રોત્સાહિત કરતા રહે છે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી ઉદ્યોગ, ગુજરાત સરકારના કૃષિ, ઉર્જા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આગામી 9-10 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે જે યોજાનાર પ્રથમ VGRCમાં જેઓ દ્વારા પણ અમોને સતત માર્ગદર્શન પૂરું પાડી વિભાગની પ્રતિભાગિતા સુનિશ્ચિત કરેલી છે, એ સર્વેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આજના લોન્ચિંગ પ્રસંગે અમારા નિમંત્રણને માન આપીને હાજર રહેલ વરિષ્ઠ ઉદ્યોગકારો, વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિશ્રીઓ, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપના યુવાન મિત્રો બોડી સંખ્યામાં હાજર રહેલ છે, એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉદ્યોગ વિભાગના તમામ ખાતાના વડાશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જેમણે મહેનત કરેલી છે એ તમામનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જેમણે પુરુષાર્થ કર્યો છે, નામી અનામી તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સર, આપના ઉષ્માભર્યા અને અભિનંદન સભર આભાર શબ્દો માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. With this, we come to the closing of the launch ceremony of Vibrant Gujarat Regional Conferences. It was indeed a pleasure to have our Honorable CM Sir, Honorable Minister Sir, and all the dignitaries. And I now request